નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે અત્યાર સુધીમાં 3 પાર્ટ કમ્પ્લીટ કર્યા છે પીવાયક્યુના. આજે આપણે પાર્ટ ચોથો લઈને આવી ગયા છે મુખ્ય સેવિકા માટે. તો પાર્ટ 3માં આપનો એવો સારો એવો પ્રતિસાદ મળેલો છે, જેથી કરીને પાર્ટ 4ની અંદર આપણે જોઈએ કે જે પીવાયક્યુ સિરીઝના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેને આપણે 1 બાય 1 સોલ્વ કરવાની કોશિશ કરશું. જે પણ વિદ્યાર્થી મિત્રો સિરિયસ કેન્ડિડેટ છે મુખ્ય સેવિકાના, તે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ ઇવેલ્યુએટ કરે પોતાની જાતને, નોટ પેન લઈને બેસે અને કેટલા માર્ક્સ સાચા છે તે પોતે જાતે જ ગણવાનું છે. ઓકે, અથવા તો કોમેન્ટ કરીને પણ જણાવી શકે છે. ઓકે, તો અહીં ફર્સ્ટ ક્વેશ્ચન છે, વધારે ટાઈમ આપણે નથી બગાડવાનો. COVID-19 સંદર્ભે ઘર આંગણે સેવાઓ પહોંચાડવાની પહેલ શું કહેવાય છે? એ પગથિયા આંગણવાડી, બી ઉંમરે આંગણવાડી, સી આંગણવાડી કેન્દ્ર કે ડી નંદઘર. જે પણ વિદ્યાર્થી મિત્રને જવાબ સાચો હોય, આવડતો હોય, ગેસ કરવું હોય તો એ કોમેન્ટ કરીને જણાવી શકે છે, અથવા તો એ નોટ પેનમાં લખી શકે છે. અહીં સાચો જવાબ છે ઉંમરે આંગણવાડી, સાચો જવાબ આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફળની ગુણવત્તા માટે કયો માર્કો લગાવવામાં આવે છે? એ એફપીઓ, બી આઈએસઆઈ, સી એફઓપી કે ડી એફઆઈએસ. અહીં સાચો જવાબ છે એ એફપીઓ, જેમાં ફળની ગુણવત્તા માટેનો માર્કો કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, સોયાબીનમાં અવરોધક તત્વ કયો હોય છે? એ ફાઇટેટ, બી ટ્રિપ્સિન, સી પેપેન કે ડી એ અને બી બંને. અહીં સાચો જવાબ છે ડી એ અને બી બંને. મીન્સ કે ફાઇટેન અને ટ્રિપ્સિન એ અવરોધક તત્વ સોયાબીનમાં હોય છે. ચલો ચોથું છે, SAM નું પૂરું નામ શું છે? એ સમ એક્યુટ માલન્યુટ્રિશન, બી સેમ એક્યુટ માલન્યુટ્રિશન, સી સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન કે ડી સ્પેસિફિક એક્યુટ માલન્યુટ્રિશન. શું છે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો? SAM. અહીં SAM નો સાચો જવાબ છે સી સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશન. ચલો નેક્સ્ટ 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કયા લાભાર્થી માટે છે? PMSMA કયા લાભાર્થી માટે છે? એ મહિલા ખેડૂત, બી કિશોરીઓ, સી ધાત્રી માતા કે ડી સગર્ભા માતા. તો અહીં સાચો જવાબ છે ડી સગર્ભા માતા. ચલો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન કયા બે સૂક્ષ્મ પોષક તત્વો જરૂરી છે? એ પ્રોટીન ચરબી, બી કાર્બોહાઈડ્રેટ ચરબી, સી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કે ડી લોહ તત્વ આયોડીન. આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ડી લોહ તત્વ આયોડીન, જે સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ સૂક્ષ્મ પોષક તરીકે જરૂરી બને છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એ શું કહેવાય? એ વૃદ્ધિ પ્રક્રિયા, બી વિકાસ, સી ગુણાત્મક કે ડી ભાવાત્મક. અહીં એ જે છે એ સાચો જવાબ છે, વૃદ્ધિ પ્રક્રિયા કહેવાય છે. ચલો 8 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે પણ શરીર માટે મહત્વનો છે? એ વિટામિન્સ, બી ખનિજ ક્ષાર, સી પ્રોટીન કે ડી રેસા. આનો સાચો જવાબ છે ડી રેસા. જે રેસા જે છે એ અપાચ્ય છે પણ શરીર માટે ખૂબ જ મહત્વના છે. ચલો 9 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટન્ટિંગ જેને આપણે ઠીંગણાપણું કહીએ છીએ એટલે શું? એ ઉંમરના પ્રમાણે ઓછી ઊંચાઈ, બી ઉંમરના પ્રમાણે ઓછું વજન, સી ઊંચાઈ પ્રમાણે ઓછું વજન કે ડી અહીં દર્શાવેલ માંથી એક પણ નહીં. 9માં સાચો જવાબ શું છે? સાચો જવાબ છે એ ઉંમરના પ્રમાણે ઓછી ઊંચાઈ, જેને ઠીંગણાપણું કહીએ છીએ, જેને આપણે સ્ટન્ટિંગ પણ કહી શકીએ છીએ. ચલો 10 નંબરનો ક્વેશ્ચન છે, ICMR એટલે શું? આ ટાઈપના બેઝિક ક્વેશ્ચન પૂછાય છે ફૂલ ફોર્મ એક્ઝામની અંદર, જેથી કરીને આ ટાઈપના મેડિકલ રિલેટેડ જે પણ
ટર્મિનોલોજી છે, શોર્ટ ફોર્મ છે, એના દરેકના આપણે ફૂલ ફોર્મ યાદ કરવાની કોશિશ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ છે બી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. તમને બધા જ ઓપ્શન એકબીજા જેવા ક્લેશ થતા લાગતા હશે, જેથી કરીને એક્ઝામમાં આપણે પ્રેશરની અંદર ખોટો આન્સર ટીક કરીને આવતા હોઈએ છીએ. જેથી આવા જે ક્વેશ્ચન હોય એને આપણે શાંતિથી સોલ્વ કરવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 11 નંબરનો, જળ દ્રાવ્ય વિટામિન કયો છે? એ વિટામિન ડી, બી વિટામિન સી વિટામિન એ કે ડી વિટામિન કે? સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે વિટામિન સી છે, તે જળ દ્રાવ્ય વિટામિન છે. નેક્સ્ટ, ગર્ભને આયોડિન ન મળતા જન્મતા શિશુ શેનાથી પીડાય છે? એ બેરી, બી ગોઈટર, સી ક્રેટિનિઝમ કે ડી મેરેસ્મસ? અહીં સી છે તે સાચો જવાબ છે, ક્રેટિનિઝમથી પીડાય છે. ચલો નેક્સ્ટ, ભાષાના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી નીચેનામાંથી? એ માટીકામ, બી લેખન વાંચન, સી શારીરિક પ્રવૃત્તિ કે ડી એ અને સી બંને? અહીં સાચો જવાબ છે ડી, એ અને સી બંને છે તે ઉપયોગી નથી. ઓકે, નેક્સ્ટ 14 નંબરનો ક્વેશ્ચન છે, એન્ટી સ્ટરીલિટી વિટામિન કયું છે? એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન ઈ કે ડી વિટામિન કે? એન્ટી સ્ટરીલિટી કયું કહેવામાં આવે છે? અહીં સી જે છે તે સાચો જવાબ છે, જેમાં વિટામિન ઈ છે એને આપણે એન્ટી સ્ટરીલિટી વિટામિન કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીએમએસએમએ કયા મંત્રાલય દ્વારા અમલમાં છે? ઓપ્શન છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ કે ગ્રામ્ય વિકાસ? અહીં સાચો જવાબ છે આપણો એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિટામિન એ નો બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે? એ 5 વર્ષ સુધી દર 6 મહિને, બી 16 અને 24મા મહિને, સી 2 વર્ષ સુધી કે ડી 9 થી 12 મહિને? આનો સાચો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે એ 5 વર્ષ સુધી દર 6 મહિને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે જે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે? ઓપ્શન છે એનર્જી, બીજો ઓપ્શન છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એન્ટીબાયોટિક કે કેલ્શિયમ? અહીં સાચો જવાબ છે બી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે, તે બ્રેસ્ટ મિલ્કમાં હોય છે જે આપણને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 18 નંબરનો, ECD અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ માટે શું જરૂરી છે? રસીકરણ, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ફક્ત પોષણ કે ફક્ત શિક્ષણ? અહીં સાચો જવાબ છે બી પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, તે ECD માટે જરૂરી છે. ચલ 19 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 1 ગ્રામ પ્રોટીનથી કેટલી કિલો કેલરી શક્તિ મળે? 4 કિલો કેલરી, 4.5 કિલો કેલરી, 9 કિલો કેલરી કે એક પણ નહીં? અહીં સાચો જવાબ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે એ 4 કિલો કેલરી શક્તિ મળે છે 1 ગ્રામ પ્રોટીનમાંથી. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? એ પાવાગઢ, બી જામનગર, સી હિંગોળગઢ કે ડી વાંસદા? અહીં સી જે છે તે સાચો જવાબ છે, હિંગોળગઢમાં સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર આવેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જેના પણ સાચા જવાબ છે, કેટલા સાચા જવાબ છે તે કોમેન્ટ કરીને જણાવે. ઓકે, ગેસ કરેલું હોય અને છતાં પણ તમે કેલ્ક્યુલેશન કરેલું હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, જેથી કરીને અમને આઈડિયા આવે કે તમે આ વિડીયોને કન્ટિન્યુઅસ રાખવા માંગો છો. ઓકે,
જે પણ વિદ્યાર્થી મિત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર નોલેજ સંકુલની ટીમ દ્વારા લાવવામાં આવી રહ્યું છે, જેમાં થિયરી ઈ બુક્સ, MCQ અને પ્રેક્ટિસ ઈ બુક અવેલેબલ છે, જેની પ્રાઇસ 1 યર વેલિડિટી માટે ફક્ત અને ફક્ત 2500 રૂપિયામાં છે. તમારા કોઈ પણ સુઝાવ, ક્વેરી જે પણ હોય તે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, જેનો નંબર છે 6357161699. નેક્સ્ટ આપણે જે સિરીઝ ચાલુ કરી છે એમાં પાર્ટ 5માં આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.